નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે એવા 200 સેન્ટેન્સીસ તમારી સમક્ષ લઈને આવ્યો છું. હું તો કહું છું યાદ રાખી લ્યો સાહેબ, અંગ્રેજી બોલવામાં ક્યારેય તકલીફ પડશે નહીં, કારણ કે આવા સેન્ટેન્સીસ જ રોજ બોલવામાં આવે છે. તો આજના આ 200 સેન્ટેન્સીસ ફક્ત ને ફક્ત યાદ રાખી લ્યો. ઓકે, તો શરૂઆત કરીએ આજના સેશનની. એની પહેલા હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દેશો. આટલું કરી દેશો, કરી દેજો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ 200 અંગ્રેજી વાક્યો કે ક્યારેય અંગ્રેજી બોલવામાં અટકાશો નહીં કે અચકાશો નહીં. આ 200 વાક્ય કમ્પ્લીટ હશે તો. ઓકે, તો સૌથી પહેલું છે અહીંયા આવો. અહીંયા આવો એટલે થશે કમ હિયર. જોજો, નોર્મલ સેન્ટેન્સ છે, મારી પાછળ રિપીટ કરતા જાઓ. પ્રેક્ટિસ જેટલી જાજી વાર થશે ને એટલી વાર તમે સારું એવું અંગ્રેજી બોલશો. એટલે ખાસ મારી સાથે બોલો. અહીં આવો તો કમ હિયર. ત્યાં જતા નહીં તો શું થશે? ડોન્ટ ગો ધેર. ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. મારી સાથે રોકાવો. સ્ટે વિથ મી. મારી સાથે રોકાવ ને, સ્ટે વિથ મી. કંઈક કહો ને તો મને ખબર પડે, તો સે સમથિંગ. મને પૂછો, આસ્ક મી. તેણીને પૂછો, આસ્ક હર. તેઓને પૂછો, આસ્ક ધેમ. ઓકે, મારી સાથે વિચારો, થિંક વિથ મી. મારી સાથે વિચારો તો શું થશે? થિંક વિથ મી. મારી માટે રાહ જુઓ, વેઇટ ફોર મી. મારા માટે રાહ જુઓ, વેઇટ ફોર મી. મને પસંદ કરો, હેલ્પ મી. ઓકે, કંઈક ખાઓ તો ઈટ સમથિંગ. કંઈક ખાવ ને ભાઈ, હાવ હમણાં દુબળા પતળા થઈ ગયા, ઈટ સમથિંગ. મોડું ના કરતા નહીં તો અઘરું થઈ જશે, ડોન્ટ બી લેટ. ઓકે, એના પછી મને યાદ કરાવો, રિમાઇન્ડ મી. મને યાદ કરાવજો ભાઈ, રિમાઇન્ડ મી. ઓકે, અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. ઓકે, રૂપિયા ચૂકવો, પે મની. રૂપિયા ચૂકવો તો શું થશે? પે મની. મને રૂપિયા આપો, ગીવ મી મની, અથવા તો ગીવ મી રૂપીઝ. એ રીતે કહી શકો. તે ફરીથી કરો, ડુ ઇટ અગેન. તે ફરીથી કરો એટલે શું થશે? ડુ ઇટ અગેન. ફરીથી કરો. ત્યાં બેસો, સિટ ધેર. ત્યાં બેસો. ધીમે ધીમે ચાલો, વોક સ્લોલી. શું થશે? વોક સ્લોલી. ગાડી ત્યાં પાર્ક ન કરો. ગાડી ત્યાં પાર્ક કરો એવું કીધું હોય તો પાર્ક અ કાર ધેર. અને ન કરો એમ કીધું હોય તો ડોન્ટ પાર્ક અ કાર ધેર. ત્યાં પાર્ક કરતા નહીં. મને રવિવારે મળો તો મીટ મી ઓન સન્ડે. મને રવિવારે મળો તો મીટ મી ઓન સન્ડે. મને બોલાવો, કોલ મી. મને બોલાવો. મને મોકલો તો સેન્ડ મી. નથી કહેતા મને મોકલો, સેન્ડ મી. પાણી પીવો, ડ્રિંક વોટર. જોજો, પ્રેક્ટિસ બોલજો. એટલે જ્યારે પણ આવું તમારે ગુજરાતી બોલો, સીધું ઇંગ્લિશમાં જ બોલવાનું છે. તે મૂકો, પુટ ઇટ. પુટ ઇટ. તેના વિશે જાણો, નો અબાઉટ હિમ. તેના વિશે જાણો પહેલા પછી બોલો. તો નો અબાઉટ હિમ, ધેન આફ્ટર સ્પીક અબાઉટ ધેટ. ઓકે, ઝડપથી આવો, કમ ફાસ્ટ. ઝડપથી આવો. રૂપિયા ગણો તો કાઉન્ટ મની. નથી કહેતા પૈસા ગણો, રૂપિયા ગણો તો કાઉન્ટ મની. ત્યાં રમતા નહીં તો ડોન્ટ પ્લે ધેર. ત્યાં રમતા નહીં. ઓકે, તમે મને કેવી રીતે ઓળખો છો? હાઉ ડુ યુ નો મી? ખાસ કાંઈ નહીં. આવડે કીધું આમાં કેટલીક ખાસ કાંઈ એવું છે નહીં તો નથિંગ સ્પેશિયલ. હું કીધું ખાસ નથી કાંઈ એવું બધું, તમે ચિંતા ન કરો. તો નથિંગ સ્પેશિયલ. તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? મારે કારની જરૂર છે, આઈ નીડ અ કાર. તમારા પપ્પાનું નામ શું છે? વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? શું થશે? વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? તમારા પપ્પાનું નામ શું છે? તો આ રીતના થશે. તૈયાર થઈ જાઓ, બી રેડી. શું છે? તૈયાર થઈ જાઓ, બી રેડી. મને કોઈ વાંધો નથી. આઈ હેવ નો ઓબ્જેક્શન, અથવા તો આઈ હેવ નો પ્રોબ્લેમ. ઓકે, આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. ઘણી બધી રીત છે એ સેન્ટેન્સ બોલવા માટે. નવરા ન બેસતા, નકર મને મજા નહીં આવે. નવરા ન બેસતા, ડોન્ટ સીટ આઇડલ. નવરા ને આઇડલ આ રીતના કહી શકો. આમાં મારે ઘણું કામ છે, આઈ હેવ મચ વર્ક. આપણે ઘણી વાર બોલતા હોય ભાઈ બહુ કામ છે, તો અ લોટ ઓફ વર્ક એ કહી શકો, મચ વર્ક એ કહી શકો. મને તાવ હતો તો આઈ હેડ અ ફીવર. અને મને તાવ છે તો આઈ હેવ અ ફીવર. બધું જ બરોબર છે, કાંઈ વાંધો નથી, બધું જ બરાબર છે. એવરીથિંગ ઇઝ ફાઇન. મને ન સમજાયું, આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ પણ તમે કહી શકો. તે મોંઘું છે, ઇટ ઇઝ કોસ્ટલી. શું વાત છે?
વાત શું છે? ઓકે, વોટ ઇઝ ધ મેટર? વોટ્સ ધ મેટર આપણે શોર્ટ ફોર્મમાં બોલીએ. વોટ્સ ધ મેટર? હું આવીશ નહીં, હું આવીશ નહીં. આઈ વિલ નોટ કમ, હું નહીં આવું. આઈ વિલ નોટ કમ. મને ભૂખ લાગી છે. આઈ એમ ફિલિંગ હંગ્રી. મને ભૂખ લાગી છે. આઈ એમ ફિલિંગ હંગ્રી. મારી પાસે કંઈ નથી. આઈ હેવ નથિંગ. અથવા તો આઈ ડોન્ટ હેવ એનીથિંગ. ઘણા સમય પછી, આફ્ટર લોંગ ટાઈમ. શું છે? આફ્ટર વેરી લોંગ ટાઈમ. હું ન ગયો. આઈ ડીડન્ટ ગો. તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? શાંતિ રાખો. કીપ ક્વાઇટ. શાંતિ રાખો. કીપ ક્વાઇટ. પછી વાત કરું તો તમે કહી શકો ટોક ટુ યુ બેક, અથવા તો ટોક ટુ યુ લેટર. તમારી સાથે પછીથી વાત કરું. કંઈ ન આવ્યું. નો બડી કેમ. કોઈ ન આવ્યું. નો બડી કેમ. એક વાર તો આવો. આપણે કહેતા એકાદી વાર તો આવો, પધારો. કમ એટ લીસ્ટ વન્સ. એટલીસ્ટ એટલે એક વખત. એટલીસ્ટ વન્સ એટલે એક વખત. શું તમે ફ્રી છો? આર યુ ફ્રી? મને ખબર નથી. આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો. શું થયું? વોટ હેપન્ડ? બોલવાનું. વોટ હેપન? વોટ હેપન? ઓકે. હું થાકેલો છું. આઈ એમ ટાયર્ડ. હું થાકેલો છું. આઈ એમ ટાયર્ડ. હું અત્યારે વ્યસ્ત છું. આઈ એમ વેરી બિઝી નાવ. આઈ એમ વેરી બિઝી નાવ. ધીમે ધીમે બોલો ભાઈ. સ્પીક સ્લોલી. ધીમે ધીમે બોલો તો સ્પીક સ્લોલી. ચાલો જઈએ. લેટ્સ ગો. ચાલો જઈએ તો લેટ્સ ગો. તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? હું તે ભૂલી ગયો. આઈ ફોરગોટ ઇટ. હું તે ભૂલી ગયો. આઈ ફોરગોટ ઇટ. તમે ક્યાં હતા? વેર વર યુ? તમે ક્યાં હતા ભાઈ? તો કે વેર વર યુ? હું ઘરે જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ હોમ. હું ઘરે જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ હોમ. મારી પાસે રૂપિયા નથી. આઈ ડોન્ટ હેવ મની. મારી પાસે રૂપિયા નથી. આઈ ડોન્ટ હેવ મની. ચિંતા ના કરતા. ડોન્ટ વરી. ચિંતા ના કરતા. ડોન્ટ વરી. મારી સાથે આવો. કમ વિથ મી. હું ભૂખ્યો છું. આઈ એમ હંગ્રી. કેટલા વાગ્યા છે? પ્રશ્ન પૂછો. કેટલા વાગ્યા છે? વોટ ટાઈમ ઇઝ ઇટ? વોટ ટાઈમ ઇઝ ઇટ? એના પછી તે અડશો નહીં. ડોન્ટ ટચ ઇટ. ડોન્ટ ટચ ઇટ. તે અડતા નહીં. હું બહાર હતો. આઈ વોઝ આઉટસાઇડ. હું બહાર હતો. આઈ વોઝ આઉટસાઇડ. હું બીમાર હતો. આઈ વોઝ સિક. હું બીમાર હતો. આઈ વોઝ સિક. મારે બાઇકની જરૂર છે તો આઈ નીડ અ બાઇક. ના પછી ઘરે કોઈ નથી. નો બડી એઝ હોટ એટ હોમ. નો બડી એઝ એટ હોમ. કોઈ ઘરે નથી. નાસ્તો ક્યાં છે? વેર ઇઝ સ્નેક? સ્નેક એટલે નાસ્તો. એવું ના કરો. ડોન્ટ ડુ ધેટ. હો ભાઈ, ડોન્ટ ડુ ધેટ. એવું ના કરતા ને મજા નહીં આવે. તમે શું કીધું? વોટ ડીડ યુ સે? તમને કોણે કહ્યું? તમને આ વાત કોણે કહ્યું? તો તમે કહી શકો વુ ટોલ્ડ યુ. વુ ટોલ્ડ યુ એટલે તમને કોણે કીધું. મને જવા દો. લેટ મી ગો. મને જવા દો. લેટ મી ગો. એવું છે. ઇઝ ઇટ ધેટ? અથવા તો ઇઝ ઇટ સો? એ રીતે તમે કહી શકો. તે વિચિત્ર છે. દેટ્સ સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. મેં ક્યારે કીધું તને? અચ્છા, વેન ડીડ આઈ સે? વેન ડીડ આઈ સે? મેં ત્યારે ક્યારે કીધું તને? બીજું કંઈ નહીં. એનીથિંગ એલ્સ? અચ્છા, પછી પ્રશ્ન પૂછો બીજું કંઈ? એનીથિંગ એલ્સ? ઘણી વાર આપણે કહેતા હોય કંઈક વાત કરે બીજું કાંઈ. હવે એનીથિંગ એલ્સ? રેવા દો. તમે રેવા જ દો. લેટ ઇટ બી. લેટ ઇટ બી એટલે રેવા દો. ખોટું ના બોલો. ડોન્ટ લાય. અથવા તો ડોન્ટ સ્પીક અ લાય. શું ચાલી રહ્યું છે ભાઈ તમારા જીવનમાં? વોટ્સ ગોઈંગ ઓન? તમારે એવું કહ્યું શું ચાલી રહ્યું છે? વોટ્સ ગોઈંગ ઓન? તે અહીંયા લાવો. બ્રિંગ ધેટ હિયર. હિયર એટલે કે અહીંયા. મને શંકા છે. આઈ ડાઉટ ઇટ. આઈ ડાઉટ ઇટ. ઓકે. મને ખબર નથી. આઈ ડીડન્ટ નો. મને ખબર નહોતી. એવું થાય તો આઈ ડીડન્ટ નો. મને ખબર નથી તો આઈ ડોન્ટ નો. વાત તો સાચી છે. મેક સેન્સ. વાત તો સાચી છે તો મેક સેન્સ. એવું નથી. ઇટ નોટ લાઈક ધેટ. ઇટ્સ નોટ લાઈક ધેટ. તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ રાઇટ નાવ? ઓકે. મારે મજબૂરી છે. આઈ હેવ કમ્પલ્સન. શું થશે? મને મજબૂરી છે તો આઈ હેવ કમ્પલ્સન. હવે શું કરવું? વોટ ટુ ડુ નાવ? વોટ ટુ ડુ નાવ? થોડી રાહ જુઓ. વેઇટ અ લિટલ. થોડી રાહ જુઓ તો વેઇટ અ લિટલ. જલ્દી આવો. કમ ક્વિકલી. જલ્દી આવો ભાઈ. કમ ક્વિકલી. બહાર જશો નહીં. ડોન્ટ ગો આઉટસાઇડ. બહાર ન જશો. ડોન્ટ ગો આઉટસાઇડ. અંદર આવો. કમ ઇનસાઇડ. કમ ઇનસાઇડ એટલે કે અંદર આવો. તમારે ક્યાં જવું છે? વેર ડુ યુ વોન્ટ ટુ ગો? તમારે ક્યાં જવું છે તો વેર ડુ યુ વોન્ટ ટુ ગો? હવે સોરી, મને મદદ જોઈએ છે. આઈ વોન્ટ હેલ્પ. મને મદદ જોઈએ છે. આઈ વોન્ટ હેલ્પ. હવે ઠીક છે. ચિંતા ન કરો. હવે ઠીક છે. ઇટ્સ ઓકે નાવ. ઇટ્સ ઓકે નાવ. આવતીકાલે મળીએ. સી યુ ટુમોરો. સરખું કરો. આ સરખું કરો. ફિક્સ અપ. શું કહેવાય? ફિક્સ અપ.
સરખી રીતે કામ કરો, વર્ક પ્રોપરલી. શું કહેવાય? વર્ક પ્રોપરલી. મોઢું બંધ કરો તમારું, તો કીપ મમ. એક ફોરેન શું કહેવાય પેલું મોડર્ન ઇંગ્લિશ. ઓકે, અથવા તો તમે એમ કહી રહ્યો સ્ટોપ મેકિંગ નોઇઝ, અથવા તો સ્ટોપ મેકિંગ નોઇઝ કહી શકો. ડોન્ટ મેક નોઇઝ એમ કહી શકો. કોઈ વાંધો નહીં, નેવર માઇન્ડ, કાંઈ વાંધો નહીં, નેવર માઇન્ડ. ના, બિલકુલ નહીં હો ભાઈ, બિલકુલ નહીં. નો, નોટ એટ ઓલ. નો, નોટ એટ ઓલ. નોટ એટ ઓલ એટલે એક જરાય, બિલકુલ નહીં, જરાય નહીં. તમારો મતલબ શું છે? વોટ ડુ યુ મીન? તમારો મતલબ શું છે? વોટ ડુ યુ મીન? આ યોગ્ય નથી હો ભાઈ, આ યોગ્ય નથી. ધીસ ઇઝ નોટ ફેર. ધીસ ઇઝ નોટ ફેર. આ યોગ્ય નથી. બીજું કંઈ નહીં. બીજું કાંઈ નહીં તો નથિંગ એલ્સ. બીજું કાંઈ નહીં. શા માટે નહીં? વાય નોટ. શા માટે નહીં? વાય નોટ. બધું જ ન ખાઓ. ડોન્ટ ઇટ ઇટ અપ. ઓકે, ડોન્ટ ઇટ ઇટ અપ. એના પછી સાહેબ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ હજી પરચેસ નથી કરો તો કરી લેજો. અને અંગ્રેજી શીખવા માટે આ કોર્સ તમને ઘરે બેઠા બધું સ્ટેપ બાય સ્ટેપ જે હું ઓફલાઈનમાં જ ભણાવું છું વિદ્યાર્થીઓને, એ જ લેક્ચર તમને પણ પ્રેક્ટિસ સાથે મળવાના છે. ફક્ત ને ફક્ત 1 વર્ષની ફી 1999 રૂપિયા છે. નંબર તમને આપેલો છે 9722729392 પર કોલ કે મેસેજ કરીને પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. બેઝિકથી શરૂઆત છે, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ સીટ્સ, સ્પીકિંગ, રીડિંગ, લિસનિંગ, રીડિંગના લેક્ચર્સ, અને જે આપણી ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે એ પણ અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં મળવાની છે. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને ત્યાંથી પરચેસ કરી શકો છો, અથવા તો તમે અહીંથી પણ પરચેસ કરી શકો છો. ઓકે, પછી આપણે ઘણી વાર કીધું તમને પણ સેમ ટુ યુ, અથવા તો યુ ટુ એમાંય તમે કહી શકો. બેઠા રહો, શાંતિથી બેઠા રહો. કીપ સિટિંગ, બેઠા રહો. ઘણી વાર કહેતા જમવાનું નથી, બેઠા રહો નજી, કીપ સિટિંગ, ત્યારે કહી શકો. ખોટું ના લગાડો. ડોન્ટ માઇન્ડ. હા ભાઈ, ડોન્ટ માઇન્ડ. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. જો તમને ખોટું ન લાગે તો હું તમને કહું તો ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તો ડોન્ટ માઇન્ડ એટલે ખોટું ન લગાડતા, મજાક ના કરો. તો સ્ટોપ કિડિંગ એટલે કે મજાક બંધ કરો. કાંઈ ફરક પડતો નથી, કોઈ ફરક પડતો નથી. ડઝન્ટ મેટર. ઇટ ડઝન્ટ મેટર. કાંઈ ફેર પડતો નથી. જલ્દી આવો, કમ ક્વિકલી. જલ્દી આવો તો કમ ક્વિકલી. મારે જોઈતું નથી, આઈ ડોન્ટ વોન્ટ, અથવા તો આઈ ડોન્ટ નીડ. વધુ ન ખાઓ, ડોન્ટ ઓવર ઇટ. ઓવર ઇટ એટલે કે વધુ ન ખાઓ. ઓકે, શું તમે સાંભળ્યું? ડીડ યુ હિયર? ઓકે, કંઈ ખાસ? એનીથિંગ સ્પેશિયલ? આપણે કઈ ખાસ છે? એનીથિંગ સ્પેશિયલ. એના પછી કોના સાથે? તો વિથ whom. કોની સાથે? તો વિથ whom. આને શું કહેવાય? વોટ્સ કોલ્ડ એમ કહી શકો. આવા મોઢા ના કરો. આવા મોઢા ના કરો. ડોન્ટ મેક ફેસીસ એટલે ખરાબ મોઢા ના બનાવો. છાશ ખાટી છે. બટર મિલ્ક ઇઝ સો, બરોબર, ખાટી છે. પહેલા કોણ આવ્યું? who came first. પહેલા કોણ આવ્યું? કોના વિશે? અબાઉટ whom. કોના વિશે? તો શું થશે? અબાઉટ whom. ક્યાંથી? ફ્રોમ વેર. ક્યાંથી? તો ફ્રોમ વેર. કયા સમયે? તો એટ વોટ ટાઈમ. કયા સમયે? એટ વોટ ટાઈમ. શેમાં? ઇન વિચ. શેમાં? તો શું થશે? ઇન વિચ. કોના વચ્ચે? બિટવીન whom. શું તમે જાણો છો? ડુ યુ નો. મસ્તી ના કરો. ડોન્ટ બી મિશીફ એટલે મસ્તી. મને બધું કહો. ટેલ મી એવરીથિંગ. તો જ હું માનીશ. મને બધું કહો. ક્યાં જવું છે? વેર ટુ ગો. કોના માટે? ફોર whom. કોના માટે? ફોર whom. નાના ક્વેશ્ચન છે, બહુ આપણે બોલતા હોય છે ગુજરાતીમાં, પણ આજ પછી ઇંગ્લિશ બોલજો. ઓકે, કોના વગર? વિધાઉટ whom. કોના વગર? ઓકે, કોના પાસેથી? ફ્રોમ whom. કોની પાસેથી? ફ્રોમ whom. કયા સ્થળે? એટ વિચ પ્લેસ. કોના પછી? આફ્ટર whom. કોના પછી? આફ્ટર whom. કોના પહેલા? બિફોર whom. ઓકે, એના પછી કેટલા દિવસ માટે? ફોર હાઉ મેની ડેઝ. કેટલા દિવસ માટે? તો હાઉ મેની ડેઝ ફોર. ઓકે, શું થયું પછી? આફ્ટર વોટ હેપન. કોની ગાડીમાં? ઇન whose કાર. કોની ગાડીમાં? તો ઇન whose કાર. તેના માટે. ફોર ધેટ. એના માટે એટલે ફોર ધેટ. આ કારણે. બીકોઝ ઓફ આના કારણે જ આ થયું છે. બીકોઝ ઓફ ધીસ વિલ હેપન. આવું થશે. આ કદાચ સાચું છે. ધીસ મે બી ટ્રુ. ઘણી વાર કહેતા હા સાચું કદાચ. ધીસ મે બી ટ્રુ. મને મજબૂર ન કરો. ડોન્ટ કમ્પલ મી. મને મતલબ શું કહેવાય? મજબૂર ન કરો. આપણે મોડું થશે. વી વિલ બી લેટ. આપણે મોડું થશે તો વી વિલ બી લેટ. રોવા ધોવાનું બંધ કરો ને ભાઈ. સ્ટોપ ફિશિંગ. શું થશે? સ્ટોપ ફિશિંગ.
રોવા ધોવાનું બંધ કરો. પછી મારું માથું ન ખાઓ, ડોન્ટ નેગ મી, મારું માથું ન ખાઓ. કેટલા દિવસ માટે અથવા કેટલા સમય માટે, ફોર હાઉ લોંગ ટાઈમ, કેટલા સમય માટે તો કહી શકો ફોર હાઉ લોંગ ટાઈમ. કેટલા દિવસે, ઓન વિચ ડે, સોરી કયા દિવસે, તો ઓન વિચ ડે. ત્યાર પછી, આફ્ટર ધેટ એટલે કે ત્યાર પછી, તે પહેલા, બિફોર ધેટ, તેમાંથી, તો ફ્રોમ ધેટ, આ તેમાંથી લેવો તો ફ્રોમ ધેટ, એવી રીતના. આ સાચું લાગે છે, ઇટ મેક્સ સેન્સ, ઇટ મેક્સ, પાછું આવી ગયું. તેને જવા ન દો, ડોન્ટ લેટ ઇટ ગો, ડોન્ટ લેટ ઇટ ગો, એને જવા ન દો. ટોણા ન મારો, ડોન્ટ ટોન્ટ, ડોન્ટ ટોન્ટ. ઓકે, એક વાત તો પાકી છે, વન થિંગ ઇઝ શ્યોર, વન થિંગ ઇઝ શ્યોર, આ એક વાત તો સાચી છે, મને ચક્કર આવે છે, આઈ ફીલ ડીઝી, આઈ ફીલ ડીઝી. તમે મને મોડું કરાવ્યું, આપણે કહેતા ને ભાઈ તારા લીધે જ મોડું થયું, તો તમે મને મોડું કરાવ્યું, યુ મેડ મી ડીલે, યુ મેડ મી ડીલે. ના નો કહેતા, નકર નહીં મજા આવે. ડોન્ટ સે નો, તેને અંદર આવવા દો, લેટ હિમ ઇન, લેટ હિમ ઇન. તે પાછું આપો, ગીવ ઇટ બેક, તે પાછું આપો તો ગીવ ઇટ બેક. તેને પૂછો, આસ્ક હિમ, તેને પૂછો તો આસ્ક હિમ. તે મારું નથી, ઇટ ઇઝ નોટ માઇન, ઇટ્સ નોટ માઇન. ઓકે, કોઈ પણ કિંમત પર, એટ એની કોસ્ટ, કોઈ પણ કિંમત પર એટલે એટ એની કોસ્ટ. તો મને કહો, ધેન ટેલ મી, તો મને કહો તો ધેન ટેલ મી. હું ફસાઈ ગયો છું, આઈ એમ સ્ટક, હું ફસાઈ ગયો છું તો આઈ એમ સ્ટક. ખોટું શું છે, વોટ્સ રોંગ, ખોટું શું છે તો વોટ્સ રોંગ. તે જાતે ન કરો, ડોન્ટ ઇટ યોર સેલ્ફ. તે મારો નિર્ણય છે, ઇટ્સ માય ડિસિઝન, તે મારો નિર્ણય છે તો ઇટ્સ માય ડિસિઝન. ભૂલતા નહીં, ડોન્ટ ફોરગેટ, ભૂલતા નહીં, ડોન્ટ ફોરગેટ. મને શું, વોટ મી, મને શું, વોટ મી. હજુ સુધી નહીં, નોટ યટ, નોટ યટ. અત્યારે નહીં, નોટ નાવ. કોનો વાંક છે, હુ ઇઝ એટ ફોલ્ટ, આપણે કહેતા ને કોનો વાંક છે, હુ ઇઝ એટ ફોલ્ટ, કોનો વાંક છે. ઓકે, શું કહું તમને, ટેલ યુ વોટ, તે થઈ શકે છે, ઇટ કુડ બી ડન, અથવા તો ઇટ કુડ બી થઈ શકે છે, ઇટ કુડ બી. કંઈ થયું, ડીડ સમથિંગ હેપન, ડીડ સમથિંગ હેપન. મને વિશ્વાસ નહોતો, મને વિશ્વાસ નહોતો તો આઈ વોઝ નોટ શ્યોર, અથવા તો હું પાકો નહોતો. ઈ તો વાત છે, ધેટ્સ ધ પોઈન્ટ, નથી કહેતા ઈ તો વાત છે, એલા ધેટ્સ ધ પોઈન્ટ. ઓકે, આગા જાઓ, આગા જાઓ. શો 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 શું શું શું, શો 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 નહીં, શું શું શું. ઓકે, આવું બહુ રેર કેસમાં બોલાય છે. ઘરમાં જ રહેજો, સ્ટે ઇન હાઉસ, સ્ટે ઇન હાઉસ. ભૂલી ગયા શું, ફોરગોટ ઓલરેડી, ભૂલી ગયા. ઓકે, હું એકલો છું, આઈ એમ અલોન, આઈ એમ અલોન. એક ક્ષણ રાહ જુઓ, વેઇટ અ મોમેન્ટ, એક ક્ષણ રાહ જુઓ એટલે વેઇટ અ મોમેન્ટ. મારા સાથે આવો, કમ વિથ મી, મારી સાથે આવો તો કમ વિથ મી. હમણાં જ જાઓ, ગો રાઇટ નાવ, હમણાં જ જાઓ, ગો રાઇટ નાવ. સમય પર રહેજો, બી ઓન ટાઈમ. એના પછી અત્યારે વાત નહીં કરી શકું, કાન ટોક નાવ, અત્યારે વાત નહીં કરી શકું, કાન ટોક નાવ. મારી પાસે શું છે, વોટ ડુ આઈ હેવ, મારી પાસે શું છે, વોટ ડુ આઈ હેવ. આટલું જ કાફી છે, ધેટ્સ ઓલ યુ નીડ, ધેટ્સ ઓલ યુ નીડ. તે કેવું છે, હાઉસ ધેટ, હાઉસ ધેટ, તે કેવું છે. ઓકે, કામ થઈ ગયું છે તો ડીડ ઇઝ ડન, ડીડ ઇઝ ડન. ઓકે, તેને સુરક્ષિત રાખો, કીપ ઇટ સેફ. ઓકે, મને ફરક પડતો નથી, આઈ ડોન્ટ કેર, નથી મને કાંઈ ફરક પડતો નથી, આઈ ડોન્ટ કેર. ફરીથી વિચારજો, થિંક અગેન, હું ટૂંક સમયમાં આવી રહ્યો છું, આઈ એમ કમિંગ સૂન. તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરો, ટ્રાય યોર બેસ્ટ. અને સરસ અંગ્રેજી બોલવા માટે સ્પોકન ઇંગ્લિશની બુક ફાઇનલી આવી ગઈ છે, તો ઓર્ડર આપી દેજો. 349 રૂપિયા પ્રાઇસ છે. 97 272 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. 35થી વધારે ટોપિક, સ્પેલિંગના નિયમો અને 3000થી વધારે શબ્દો તેમાં મળી જવાના છે. અને ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ પણ તમે મંગાવી શકો છો 299 રૂપિયામાં. પ્રેક્ટિસની ફૂલ બાકા ઝીકી બોલાવેલી છે, તો તમે ઓર્ડર આપી શકો છો. અને આગળ વધીએ, અત્યારે વાત નહીં, સોરી આ તો થઈ ગયું ને. એના પછી સાથે વાત કરીએ કે મિશન 75 ધોરણ 10 માટેનું પહેલો લેક્ચર ઓલરેડી આજે મુકાઈ ગયો છે. ધોરણ 12 ઇંગ્લિશ માટે પણ ઓલરેડી ફર્સ્ટ લેક્ચર મુકાઈ ગયો છે. તો તમે હોય અથવા તો તમારા પાડોશીઓ હોય, તમારા સગા સંબંધીઓ હોય, કોઈ પણ ધોરણ 10 અને 12માં ભણે છે અને અંગ્રેજી વિષય
ની તૈયારી કરતા હોય તો એમને આ વિડીયો શેર કરજો. તમારા કાકા બાપાના દીકરા હોય, તમારા દીકરાઓ હોય, તમારે ભાઈ બહેન હોય કે ખુદ તમે હોય, બધા માટે આ લાગુ પડશે. તો એની સિરીઝ ચાલુ થઈ ગઈ છે, તો એને ખાસ એક મોકો આપજો. ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. રોજે ત્યાં પ્રેક્ટિસનો સેશન આવે છે, એક વખત જુઓ તમે પ્રેક્ટિસ કઈ રીતે કરે ત્યાં. અને ટેલિગ્રામ તેમજ વોટ્સઅપ ચેનલ પર છે એ તમે જોડાઈ જજો. વિજય નાક્યા ફેસબુક અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને તમે ફોલો કરતા નથી તો કરી દેજો. અને આ નંબર ઉપર એક મેસેજ કરી દેજો એટલે વોટ્સઅપ ચેનલે લિંક આવી જશે. તો અહીંયા આપણા 200 સેન્ટેન્સીસ હતા એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે ઘણા સેન્ટેન્સીસ એવા હશે કે તમને પહેલી વાર ખબર પડી છે. તો આવી જ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો. અને વિડીયોને લાઇક કરી દો, એક શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવીને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દેજો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.